નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં હું તમારી સાથે એનાલિસિસ કરું છું. વિદ્યાર્થી મિત્રો, એનાલિસિસ ની લિંક આપણે નિયમિત રૂપથી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં અવેલેબલ કરાવીએ છીએ, તો એનાથી તમને નોટિફિકેશન મળી જશે. બીજું, આ માહિતી આપણે એપ્લિકેશનમાં ફ્રીમાં અવેલેબલ કરાવીએ છીએ, તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં યુપીએસસી જીપીએસસી બેચ જે છે એ તમે જોઈન કરી લેજો. એમાં તમે મંથ વાઇઝ દરેક મહિનાનું એનાલિસિસના લેક્ચર છે તમે જોઈ શકશો ફ્રીમાં, અને યુટ્યુબ ચેનલ ઉપર આ માહિતી તમે ફ્રીમાં જોઈ શકશો. અને આ માહિતી ગમે તો અવશ્ય આ માહિતીને લાઈક કરો, અને લાઈકની સાથે સાથે અત્યારે તમે તમારી પ્રેઝન્સ જે છે એ પણ કમેન્ટ કરો, પ્રેઝન્સ કમેન્ટ કરો. અને કોઈ પણ માહિતી તમને ના સમજાય એનાલિસિસમાં તો પણ એ ક્વેશ્ચન રાઇઝ કરો. અને આનો રેગ્યુલર બેનિફિટ લેવા માટે કરંટ અફેર તો જ તમને ઉપયોગી થશે જો તમે રેગ્યુલર બેઝ ઉપર એક હેબિટ કરી લેશો. બહુ ઓછા ટાઈમમાં હું ટ્રાય કરું છું કે અગત્યની જે ન્યૂઝ હોય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, એનું ડિસ્કશન હું તમારી સાથે કરી લઉં, જે તમને એક્ઝામમાં ઉપયોગી થાય. અને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 1 અને 2 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. સામાન્ય રીતે એનાલિસિસનો ટાઈમ આફ્ટરનૂન અથવા મોર્નિંગમાં 11 વાગે અને આફ્ટરનૂનમાં 5 વાગ્યાનો હોય છે. તો એ રીતે તમે અરેન્જમેન્ટમાં રહેજો. પહેલી ન્યૂઝ આપણે જોઈ લઈએ. યુપીએસસી ની અંદર જે પૂજા ખેડકરજી હતું, જેના ઉપર એક ડિટેલ ઇન્ફોર્મેશન વિડીયો ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કરી ચૂક્યો છું, જેમાં આખી ઇન્સિડન્સ બતાવેલી હતી. ફાઇનલી અહીંયા એમને હાજર થઈને એમના ઓબીસી અને જે એમને પીડબ્લ્યુડી કેટેગરીમાં જે વિઝ્યુઅલી ચેલેન્જ માટે થઈને એને આઈએસ સર્વિસ મળેલી હતી, એના માટે એમને જે સર્ટિફિકેટ હતું એ બંને પ્રસ્તુત કરવાનું હતું, પણ એમાં એ નિષ્ફળ રહ્યા છે. અને ફાઇનલી યુપીએસસીએ એમને આઈએસ સર્વિસમાંથી રિમૂવ કરી દીધા છે. ઘણી બધી એવી અફવાઓ ચાલતી હતી કે હવે એને કોઈ રિમૂવ ના કરે, એકવાર થઈ ગયા, પણ ફાઇનલી હવે નોટિફિકેશન આવી ગયું છે. અને આ 1 અને 2 ઓગસ્ટમાં એમની રિમાન્ડ પર છે કે જેથી એની ઉપર આગળ વધારે વાતચીત થઈ શકે. બીજી વાત કરી લઈએ લંગ કેન્સર ઉપર. લંગ કેન્સર યાદ રાખજો, લંગ કેન્સર મતલબમાં ફેફસાનું કેન્સર. ફેફસાના કેન્સર થવાના પેલા કારણો સમજી લો. તો ફેફસાના કેન્સર થવાના જે મુખ્ય કારણ જે છે એ છે પ્રદૂષિત હવા. હવાનું પ્રદૂષણ એ મુખ્ય કારણ છે. પ્રદૂષિત હવા તમે સતત લીધા કરશો તો તમારું જે લંગ્સ હશે, ફેફસા હશે, એને ઇન્ફેક્શન લાગ્યા કરશે, શરદી ખાંસી ઉધરસ થયા કરશે, બ્રોન્કાઇટિસ, અસ્થમા, એક્યુટ એન્ડ ક્રોનિક એટેક આવ્યા કરશે. બાદમાં આ સ્થિતિ રિપીટ થયા કરશે તો તમને લંગ કેન્સર થવાના ચાન્સીસ છે. લંગ કેન્સરનું એક કો રિલેશન જે છે એ ટીબી સાથે છે. અને અહીંયા એક ડેટા જે છે તમારા માટે કામની છે વર્લ્ડ વાઇડ ભારત 4થા નંબરે છે લંગ કેન્સરમાં મૃત્યુ થવાના અનુસાર. હવે આને આપણે ટેકલ કઈ રીતે કરવાનું છે? તો લંગ કેન્સર મેં તમને પહેલે જ કીધું છે પ્રદૂષિત હવાથી થાય છે. તો પ્રદૂષિત હવાની સામે રક્ષણ મેળવવા માટે તમે શું કરી શકો છો? તો માસ્ક પહેરી શકો છો, જો તમે પ્રદૂષિત હવાના એરિયામાં રહેતા હોય તો. હવે હવા પ્રદૂષિત છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે? તો એના માટે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય છે એરિયા વાઇઝ, એ તમે મતલબ સરકારે જાહેર કરતી હોય છે. અને તમે તમારી રીતે પણ થોડો એવા એરિયામાં રહેતા હો, ખાસ કરીને અમુક જે મેટ્રો સિટી છે, જે પહેલેથી પોલ્યુટેડ સિટી તરીકે ફેમસ છે ઓલ ઓવર ઇન્ડિયામાં, તમે એ એરિયામાં રહેતા હો તો તમે આના પ્રિકોશન લઈ શકો છો. તો માસ્ક પહેરો જેથી પ્રદૂષિત હવા ન જાય. બીજું, તમે તમારું જે રહેન સહેન હોય, લાઈફસ્ટાઈલ હોય, ખાનપીન છે, એ એવું કરો કે જેથી તમારી ઇમ્યુનિટી, રોગપ્રતિકારક શક્તિ સારી થાય, જેથી આવા અમુક જે માઇનોર બેક્ટેરિયલ ઓર વાયરલ ઇન્ફેક્શન હોય એ તમારા બોડી પર બહુ અસર કરી શકે નહીં. હાલાકી આ બધું કામ કરશે એવું નથી, પણ આ બધાના કેસમાં પ્રિવેન્શન બેટર દેન ક્યોર વધારે ઇફેક્ટિવ થાય છે. હવે કેન્સરમાં એક પ્રોબ્લેમ શું થાય છે? જ્યાં સુધી આપણને ટીબી અથવા કેન્સર બંને ડિટેક્ટ થાય છે ત્યાં સુધી ઘણો ટાઈમ જતો રહે છે, તો આપણે બચાવી નથી શકતા પેશન્ટને. તો એવા કન્ડિશનમાં આપણે આપણી બોડીનું રેગ્યુલર સ્ક્રીનિંગ કરી આવે. હવે સ્ક્રીનિંગનો મતલબ છે આપણે આપણી બોડીને ફૂલ ચેકઅપ કરાવીએ ટાઈમ ટુ ટાઈમ, કે જેથી આપણા બોડીમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ. કે અહીંયા બેઝિકલી જે એર પોલ્યુશન છે એની અંદર PM10, PM2.5, આ કરંટ અફેર એઝ વેલ એઝ એન્વાયરમેન્ટ એન્ડ જીઓગ્રાફી ત્રણેયનો કોમ્બિનેશન ક્વેશ્ચન છે, કોઈ પણ લેવલે પૂછાઈ શકે છે. પણ મોસ્ટ ઓફલી બેઝિકલી લંગ કેન્સર છે એર પોલ્યુશન સાથે છે, તો હેલ્થ અને એન્વાયરમેન્ટ મતલબ GS પેપર 3માં પૂછાવાના ચાન્સીસ વધારે છે. અને ક્યાં વધારે એર પોલ્યુશન છે એ આધારે જીઓગ્રાફીમાં પૂછાઈ શકે છે GS પેપર 1માં. તો PM10 પર્ટિક્યુલર મેટર, 2.5 અધર ગેસીસ લાઇક સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને અન્ય બધા જે આપણને ગંભીર અસર પહોંચાડે છે. એક અહીંયા ડિસ્કશન કરેલી છે સિગરેટ અને સ્મોકિંગ. તો યાદ રાખો, કોઈ ફેમિલી મેમ્બરમાં કોઈ બીડી, સિગરેટ
પીતું હશે તો એની અસર ખાલી એને એકને નથી થતી, એની આજુબાજુ જેટલા પણ લોકો હોય છે એને થાય છે. તો સ્મોકિંગ બંધ કરવું જોઈએ, બધાને ખબર છે પણ કોઈ બંધ કરતું નથી. તો સ્મોકર જે છે એને લઈને બીજી અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. તમે સેન્ટેન્સ સાંભળી શકો છો, મિડલ ક્લાસ જે છે એ ખુશ નથી આ બજેટથી. સામાન્ય રીતે આપણે ઘણી બધી ડિસ્કશન ઓલરેડી કરી ચૂક્યા છીએ બજેટને લઈને આપણા જે લેક્ચર છે એ આપણે તમે પ્રીવિયસ એનાલિસિસ જે છે પ્રીવિયસ મંથમાં જુલાઈ મંથમાં એ જોઈ લેજો. અને એકદમ બજેટનું એનાલિસિસ જોવું ઇન્ટિમ બજેટનું તો ફેબ્રુઆરી વાળા લેક્ચર એનાલિસિસ અવેલેબલ છે એપ્લિકેશનમાં, એ તમે જોઈ લેજો. હવે આને લઈને જે લોંગ ટર્મ કેપિટલ ગેન ને શોર્ટ ટર્મ કેપિટલ ગેન અને ઇન્ડેક્સેશન છે, અહીંયા જે ઇન્ફોર્મેશન આપેલી છે એના ઉપર ડિટેલ ઇન્ફોર્મેશન નેક્સ્ટ પેજ ઉપર જ છે. તો આપણે સમજીએ આ બધું કેવા શું માગે છે. તમને અત્યારે કદાચ બની શકે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હશે એને આની જરૂર નહીં, પણ ભવિષ્યમાં પડશે. તો સૌથી પહેલા સમજો ઇન્ડેક્સ સેક્શનનો મતલબ શું છે. તો પહેલા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેન લાગતું છે. શોર્ટ ટર્મ મતલબમાં લેસ ધેન 1 year, અને લોંગ ટર્મ મોર ધેન 1 year, ઇટ્સ લોંગ ટર્મ ઇન્ડેક્સ. અને આની અંદર કેવું હોય, માની લો કોઈ તમે એક્સ પ્રોપર્ટી જે છે એ તમે ખરીદી છે 2010માં, 2010માં તમે ખરીદી હતી અને એ તમે વેચો છો અત્યારે 2024, એ તમે વેચો છો 2024. તો પહેલા કેવું હતું, ઇન્ડેક્સ સેક્શનની અંદર જે ઇન્ફ્લેશન છે, મોંઘવારી છે, એને બાદ કરતા હતા અને પછી જે ડિફરન્સ આવતું હતું એના ઉપર લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ જે પણ ટેક્સેસ હતું એ લાગતું હતું. હવે સરકારે શું કર્યું, સરકારે ટેક્સ રિડ્યુસ કરી દીધું. એવું દેખાડેલ છે કે 15% અને 20% લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ જે ટેક્સ હતો 15% 20% એ ઘટાડી દીધું છે. આપણે મતલબ 12% સુધી આપણે ઓલમોસ્ટ લઈ આવ્યા છીએ. તો લોકોને પર્સન્ટેજ ઘટ્યા છે એવું લાગે છે, પણ રિયાલિટીમાં નહીં, કારણ કે ઇન્ડેક્સેશન છે એ કાઢી નાખ્યું છે. હવે આનું ગણિત સમજો. ગણિત પ્રમાણે દાખલા તરીકે પ્રોપર્ટી હતી, એ હતી 10 લાખ રૂપિયાની અને તમે વેચી છે 12 લાખ રૂપિયા. તો પેલામાં કેવું હતું કે ભાઈ અહીંયા પ્રોફિટ કેટલો છે 2 લાખ, અને 2 લાખમાં પછી જે ઇન્ડેક્સેશન કરતા હતા તો એને લીધે માની લો એની વેલ્યુ આવે છે 75,000. તો 75,000 ઉપર જ ટેક્સ લાગતો હતો. હવે શું કરવાનું છે, હવે ફેરફાર એવો થઈ ગયો છે લોંગ ટર્મ શોર્ટ ટર્મમાં. 10 લાખમાં હતી 12 લાખમાં વેચી તો આખા 2 લાખ ઉપર 12.5% લાગશે. તો અહીંયા 20% આપણે પકડી લઈએ, 20%, તો પણ એ આ વેલ્યુ કરતા ઓછા હશે. એટલા માટે બહુ મોટી નારાજગી છે. હવે માની લો કે આપણે પ્રોપર્ટી દરરોજ તો ક્યાંય સેલ કરતા નથી, અને તમારી પાસે પ્રોપર્ટી હોય તો તમે જેમ તેમ સેલ નહીં કરો જ્યાં સુધી તમને સારો પ્રોફિટ નહીં મળે તો. પણ આ વસ્તુ વધારે ઇમ્પેક્ટ કરશે ફોર શેર માર્કેટ હોલ્ડર્સ. હવે શેર માર્કેટને અંદર સૌથી વધારે લોકો ગુજરાતી છે, એટલે બેઝિકલી ગુજરાતી લોકો વધારે નારાજ છે કે ભાઈ એક જગ્યાએ ઇન્કમ હતું. સરકારે અત્યારે ઘણો બધો ચેન્જીસ કર્યો છે, પણ એ ચેન્જીસની સામે જે મિડલ ક્લાસ છે, ઓકે, એનું ટેક્સ બર્ડન છે વધ્યું છે, ઘટ્યું નથી. સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો છે, પણ છતાંય ઓવરઓલ રિઝલ્ટ જોઈએ તો મિડલ ક્લાસને વધારે ટેક્સ ભરવાનું આવશે. હવે આની પહેલા મેં તમારી સાથે ડિસ્કશન કરી હતી કે ભાઈ જે લેન્ડ છે એ સ્ટેટ પ્રોપર્ટી છે, અને એની અંદર કોઈને પણ માઇનિંગ કરવી હોય તો માઇનિંગ માટે એ સ્ટેટ ગવર્મેન્ટને રોયલ્ટી આપતા હતા. હવે પહેલા જે જૂનો જજમેન્ટ હતો એની અંદર આ રોયલ્ટીને ટેક્સ નહોતો ગણ્યો. રોયલ્ટી અલગ છે, ટેક્સ અલગ છે. તો એમાં સુપ્રીમ કોર્ટે અલાઉ કર્યું સ્ટેટને કે ભાઈ તમે ટેક્સ નાખી શકો છો. તો એની અંદર ફરીથી કેસની અંદર પૂછવામાં આવ્યું કે શું અમે રેટ્રોસ્પેક્ટિવ રીતે ટેક્સ નાખી શકીએ છીએ. હવે આનો મતલબ છે શું, તો અહીંયા એવી રીતે સમજો કે માની લો આ જજમેન્ટ આવ્યું છે 2024માં, એટલે આપણે ટેક્સ હવે માની લો કે ભાઈ અત્યારે રાજ્ય પાસે પરમિશન આવી ગઈ ટેક્સ નાખવાની, તો રાજ્ય ટેક્સ 2024માં નાખશે, પણ એને લાગુ કરે 2019 અથવા એનીથી પણ પાછળ 2014. તો અત્યારે 2024 ચાલે છે અને જૂના વર્ષથી લાગુ કરે તો એને કહેવાય રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ. મતલબ આ ટેક્સ ઇમ્પોઝ કરીએ છીએ એ ક્યારથી ઇમ્પોઝ કરીએ છીએ, મતલબ જ્યારથી તમે સ્ટાર્ટ કર્યું છે ત્યારથી, અથવા XYZ ફાઇનાન્શિયલ યરથી. અને આને પણ પરમિશન મળી છે. હવે રાજ્ય ઉપર છે, રાજ્ય કેટલું ટેક્સ નાખશે. રાજ્યની રેવન્યુ વધારવા માટે રાજ્ય નાખી શકે છે. તો સુપ્રીમ કોર્ટે બેઝિકલી સ્ટેટના પક્ષમાં એક તો રોયલ્ટી અને ટેક્સ ઇમ્પોઝ કરવાની ઓથોરિટી આપી છે. યુપીએસસીના નવા ચેરપર્સન નિયુક્ત થઈ ગયા છે. પ્રીતિ સુદાન બીજા ફિમેલ ચેરપર્સન બન્યા છે. હવે જ્યારે લાસ્ટ ટાઈમ સોની સાહેબ ગયા ત્યારે પણ મેં તમારી સાથે વાત કરી હતી કે અત્યારે 9 થી લઈને 11 મેમ્બર હોય છે યુપીએસસીની. સંખ્યા નિયમિત નથી, એનો ટેન્યુઅર 6 વર્ષ કે
65 વર્ષ મેક્સિમમ આયુષ્ય જે સૌથી વધારે પહેલા પૂરું થાય એ. પછી જે ચેરપર્સન હશે એ એકવાર પદ ઉપરથી રિટાયર થાય પછી કોઈ પણ ફરજ ગ્રહણ કરી શકશે નહીં, પણ જે મેમ્બર હશે એ ચેરપર્સન બની શકશે. તો આ બધી માહિતી ખાસ ધ્યાન દેજો. યુપીએસસી ને લઈને અત્યારે ઘણું બધું થાય છે અને હાલમાં યુપીએસસી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈને પણ અમુક સમસ્યા આપણે જોઈ. લાસ્ટ ટાઈમ ઇન્ડિયા અને ચાઇના રિલેશન, એમાં મેં તમારી સાથે વાત કરી હતી કે ભાઈ મશીનરી ક્યાંથી આવે છે, તો ચાઇનાથી આવે છે. અને ઘણા બધા લોકોનું એવું કહેવું હતું કે ભાઈ ચાઇનાની મશીનરી આવે છે, ચાઇનીઝ સ્કિલ પર્સન આપણે બોલાવીએ જેથી આઉટપુટ વધે. પછી આપણે જે બજેટ ડિસ્કશન કર્યું હતું એમાં આપણે ચાઇના +1નું ડિસ્કશન કર્યું હતું. તો એ ઇકોનોમિકલ સેક્ટર હતું જેમાં આપણે ચાઇના સાથે હતા. હવે તમે આ જુઓ, ડિફેન્સમાં જુઓ, હજી પણ ઇન્ડિયા અને ચાઇના વચ્ચે બોર્ડર વાળી જે છે એ વાતચીત ચાલે છે, એમાં કોઈ હજી સોલ્યુશન આવ્યું નથી. બેઝિકલી એલઓસી અને અન્ય બોર્ડર કે જ્યાં આપણે એમની સાથે પ્રોબ્લેમ ચાલે છે. ઇન્ડિયન એરફોર્સ સૌથી મોટી લાર્જેસ્ટ મલ્ટીલેટરલ એક્સરસાઇઝ શરૂ કરી છે. તમારે આનું નામ ખાલી યાદ રાખવાનું છે. તમારે આ જે ઇન્ડિયન એરફોર્સ લાર્જ મલ્ટીલેટરલ એક્સરસાઇઝ આ મહિનામાં ચાલુ થશે, એનું નામ છે શું? તો તરંગ શક્તિ. નામ યાદ રાખવાનું છે, તરંગ શક્તિ. આની અંદર તમે બેઝિકલી શું કરી શકો છો? તમારે એક લિસ્ટ બનાવવાની છે એક્સરસાઇઝ અને કઈ કઈ કન્ટ્રી કરે છે અને કઈ કઈ પ્લેસ ઉપર કરે છે. ઘણામાં એવું હશે, બહુ અગત્યની એક્સરસાઇઝ હશે કે ભવિષ્યમાં ક્યાં કરવાની છે અને ભૂતકાળમાં ક્યાં કરી હતી, એ બધું તમારે એક લિસ્ટ તૈયાર રાખવાની છે. બેઝિક પૂછાશે. પછી આપણા માટે આવશે ઇન્ટરનલ સિક્યુરિટીનો ટોપિક છે, એની અંદર રેન્સમવેર આવશે. સાયબર સિક્યુરિટીની અંદર જ એક સબ ટોપિક છે. તો આની અંદર જે સ્મોલ બેંક્સ છે, નાની 300 જેવી બેંક છે જેની ઉપર આ રેન્સમવેર ટાઈપ એટેક થયો છે. આની અંદર ડેટા બેઝિકલી હેક કરવામાં આવે, સર્વર હેક કરવામાં આવે. રેન્સમનો મતલબ એમના ડેટા હેક કરીને એમની પાસે ખંડણી માંગવામાં આવે, એને વાત કરી રેન્સમવેર. તો આના લીધે જેના ડેટા હેક થઈ ગયા હોય, એની પાસે પૈસા માંગ્યા હોય, આપ્યા હોય, ના આપ્યા હોય, સિક્યુરિટીને લઈને અલગ આખી વ્યવસ્થા છે. તો એ ફોલો કરીએ છીએ. હું તમને એક સ્મોલ બેંક જે છે જેની ઉપર અસર થઈ છે, સુરતની વાત કરું છું, એનું નામ છે, કદાચ તમને ખબર હોય તો, એ છે વરાછા બેંક. સ્મોલ બેંક કોઓપરેટિવ સોસાયટી છે અને બહુ સારી રીતે કામ કરે છે. તો એનું સર્વર અત્યારે ડાઉન છે જ્યારથી આ એટેક થયો છે ત્યારથી. અને આ ના થાય એના માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઇન્ફોર્મેશન શેર કરેલી છે કે ભાઈ ભારતમાં જેટલી રેસિડેન્ટ એરિયા વધશે, જેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધશે, જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરતા ઇક્વિપમેન્ટ વધશે, એટલી ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધશે. અને ગવર્મેન્ટ આ ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ નહીં કરી શકે રેગ્યુલરલી. આપણે ઇલેક્ટ્રિસિટી કોલસાથી જનરેટ કરીએ છીએ, નેચરલ ગેસથી જનરેટ કરીએ છીએ, એનાથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. તો આનું એક શોર્ટ સોલ્યુશન શું છે રિન્યુએબલ એનર્જીમાં? એ છે સોલર પેનલ. સોલર પેનલમાં એક સમસ્યા છે, એ છે આપણે સોલર પેનલ અત્યારે ચાઇનાથી લઈએ છીએ. બીજી સમસ્યા છે સોલર પેનલ સાથે, એ છે આના માટે ફંડ જોઈએ. સોલર પેનલ નાખવા માટે પણ એક ઘરનું ઇલેક્ટ્રિસિટી આપું, સોલર પેનલની કોસ્ટિંગ વધારે આવે. હાલાકી સરકાર એમાં લોન આપે છે, પણ લોન આપે છે એની સામે આપણી પાસે પાકું મકાન આવવું પડે. તો જેને વીજળી હકીકતે જરૂર છે એ બધાને નહીં મળે, અને મળતા હશે તેના માટે મહેનત કરવી પડશે. અને ભવિષ્યમાં સોલર પેનલ નાખી દીધું એટલે કામ થઈ ગયું એવું નથી. 20 કે 25 વર્ષ કે 30 વર્ષ એની એક લિમિટેશન છે, ત્યારે એ પેનલ કામ કરતી બંધ થઈ જશે, ફરીથી એને ચેન્જ કરવું પડશે. તો ત્યારે ઈ વેસ્ટની સમસ્યા થશે. તો મેં તમને આ એક ઇલેક્ટ્રિસિટી અને એની સાથે જોડાયેલી આખી જે લિંક છે, જેટલી ઇન્ફોર્મેશન, આ ઓલરેડી આપણે ઘણી વખત પ્રીવિયસ મંથ આપણે કરંટ અફેર એનાલિસિસમાં ઓલરેડી આ બધું ડિટેલમાં ડિસ્કસ કરી ચૂક્યા છે. ટાર્ગેટની અહીંયા ચર્ચા આપેલી છે. ટાર્ગેટ માટે પણ ફિલિમ્સમાં ક્વેશ્ચન બને છે અને મોસ્ટ એમ્પી ટોપિક થશે રિન્યુએબલ એનર્જી, અને રિન્યુએબલ એનર્જીની અંદર સોલર પેનલ. હવે એક બહુ મોટી ન્યૂઝ છે. ઇઝરાયલનું એક ખુફિયા સંગઠન, મતલબ સિક્યુરિટી સંગઠન, જેમ આપણે આઈબી અને રો છે, ઇન્ડિયાનું આઈબી અને રો છે, એવી રીતે ઇઝરાયલનું છે મોસાદ. ઓકે, અને એનું એક વિરોધી હમાસ ગ્રુપના જે લીડર છે એને ફાઇનલી એના એરિયામાં જઈને માર નાખ્યા છે. આમાંય તે તમે મોસાદની સ્ટોરી સર્ચ કરશો તો બહુ બધું જાણવા મળશે. તો એ કઈની અચીવમેન્ટમાં એક બીજી વસ્તુ એડ થઈ ગઈ કે ભાઈ એના જે દુશ્મન હોય એને કોઈ પણ એરિયામાં શું કરી શકે છે, ટાર્ગેટ કરી શકે છે મારવા માટે. 2 ઓગસ્ટ માટે એક સૌથી વધારે અગત્યનું જે ઇન્ફોર્મેશન છે, આ ઇન્ફોર્મેશન છે ઓબીસીમાં જેમ નોન ક્રિમિલિયર છે એવી જ રીતે હવે એસસી, અત્યારે અહીંયા એસસી ની વાત ચાલે છે કે એસસી ની અંદર રીતે કેવું થઈ ગયું છે કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર એસસીમાં કેવું છે કે તમે એસસી કોમ્યુનિટીમાંથી આવો છો તો કમ્પલસરી તમને એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટમાં રિઝર્વેશન મળશે. તો અહીંયા સુપ્રીમ કોર્ટ એવું કીધું છે કે ભાઈ હવે એસસીમાં પણ એવું ગ્રુપ થઈ ગયા છે
કે એમાં 3 મતલબ ગ્રુપ પેલા હતા કે ભાઈ એક એવા હોય કે જેને રિઝર્વેશનનો બેનિફિટ મળ્યો હોય અને આર્થિક રીતે ઉન્નત થયા હોય. પછી એક એવો ગ્રુપ કે આર્થિક રીતે ઉન્નત થયા છે પણ સામાજિક રીતે નથી થયા અને હજી બંને ટકી બાકી હોય. તો એને આઈડેન્ટિફાય કરો. હવે જે નોન ક્રિમિલિયર ઓબીસી ની અંદર છે અને આની માટે ઓબીસીમાં નોન ક્રિમિલિયર માટે ઇન્દિરા શાહની કેસ અને મંડલ કમિશન એ બે છે. એવી રીતે હવે સુપ્રીમ કોર્ટે પાર્લામેન્ટને આદેશ કર્યો છે કે એસસી ની અંદર દરેકને મતલબ એક પર્ટિક્યુલરલી દરેક વ્યક્તિ જેના પેરેન્ટ્સ, મેં ઓલરેડી જે પૂજા ખેડકરજી વાળો જે ઇન્ફોર્મેશન શેર કરી હતી એની અંદર આ વસ્તુ ડિસ્કસ કરી હતી કે ભાઈ આની અંદર જે લોકો બેનિફિટ લે છે રિઝર્વેશનનો એ લોકો સરેન્ડર કરે પોતાની રીતે જો એમને બેનિફિટ મળે છે. તો આની અંદર 7 જજોની બેચની અંદર 6-1 થી રિઝલ્ટ કન્ટિન્યુઅસ છે કે ભાઈ પાર્લામેન્ટ કાયદો બનાવે કે ભાઈ એસસી કોમ્યુનિટીની અંદર જે લોકોનું એફ્લિપમેન્ટ થઈ ગયું છે એની સિવાય બેનિફિટ મળે. હવે એસસીમાં પણ ઓબીસી જેવું થશે, જેની પાસે નોન ક્રિમિનલ હશે એ કરશે. હજી આ ફાઇનલ નથી. ઇટ ઇઝ ઓનલી એડવાઇઝ ઓફ સુપ્રીમ કોર્ટ જ્યુડિશરી સિસ્ટમ ટુ લેજિસ્લેચર પાર્લામેન્ટ. પાર્લામેન્ટ કાયદો બનાવશે તો બધું થશે. બીજું આના માટે સ્ટેટનો રોલ વધારવાની વાત કરી છે. લાસ્ટ ટાઈમના જજમેન્ટમાં એ જ વસ્તુ થઈ હતી કે ભાઈ આની ઉપર કાયદો ખાલી સેન્ટર બનાવી છે. સ્ટેટને કોઈ દખલગીરીની પરમિશન હતી નહીં. સ્ટેટને પણ પરમિશન આપે છે. સ્ટેટ પણ આઈડેન્ટિફાઈ કરશે એસીને. હવે આના પક્ષમાં પણ ઘણા બધા આર્ગ્યુમેન્ટ છે, વિપક્ષમાં ઘણા બધા આર્ગ્યુમેન્ટ છે કે ઘણા કહે છે આનાથી બની શકે જેને બેનિફિટ મળવો પડે ના મળે એને અલગ કરી દેવામાં આવે, ઘણી બધી બાબતો. પણ એવું જરૂરી નથી. એવું જરૂરી નથી. અને અત્યારે જોઈએ તો એસસી ની અંદર એવા લોકો છે કે જે પોતાના દમ ઉપર પોતાની મહેનત ઉપર સફળ થાય છે. તો ઘણા બધા એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ જનરલ કટ ઓફ થી પાસ થયા છે. એનું પણ આપણે એનાલિસિસ મૂકેલું છે યુટ્યુબ ઉપર, એ પણ તમે જોઈ લેજો. સર્વિસ અલોકેશન કે આઈએસ બન્યા છે એ પણ જનરલ મેરિટ. મની બિલને લઈને લાસ્ટ ટાઈમ આપણે સુપ્રીમ કોર્ટ વાળું જજમેન્ટ જોયું હતું, એમાં સુપ્રીમ કોર્ટે એક્સેપ્ટ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે અહીંયા એક જ વસ્તુ ખાલી ક્લેરિટી આપી છે કે ભાઈ મની બિલ માટે એક ડિફાઇન કરો, એક લિમિટેશન બનાવો. કારણ કે આમાં શું છે, કોન્સ્ટિટ્યુશનમાં ખાલી જે લોકસભાના સ્પીકર જે છે એ નક્કી કરી શકે મની બિલ શું છે ને એ જો એનો આ પાવર એબ્સોલ્યુટ રાખશું આપણે તો કોઈ પણ બાબત હશે. 5-6 બાબત આપણે ઓલરેડી ડિસ્કસ કરી રાખી છે. મની લોન્ડરિંગ એક્ટ ની અંદર, પછી ફાઇનાન્સ એક્ટ ની અંદર જે આધાર કાર્ડ વાળા રેકમેન્ડેશન છે, પછી જે ક્વાસી જ્યુડિશિયલ બોડી છે. તો આ બધી માહિતી આપણે ઓલરેડી જોયા હતા. ઘણા બધા કેસના આધારે સુપ્રીમ કોર્ટે આને એક્સેપ્ટ કર્યું હતું. અને બેઝિકલી મની બિલ આર્ટિકલ 110 એની પ્રોસિજર આર્ટિકલ 109 પાર્ટ 5 ઓલરેડી આપણા પોલિટીના લેક્ચર યુટ્યુબમાં અને આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. તો એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. મની બિલને અંદર શું થાય છે કે એક વખત લોકસભાના સ્પીકર મની બિલ જાહેર કરી દે પછી એમાં રાજ્યસભાનો કોઈ ડાયરેક્ટલી રોલ રહેતો નથી. બાયપાસ ગણવામાં આવે છે મની બિલને. રાજ્યસભામાંથી કોઈ એવું બિલ હોય કે જે અટકી શકે છે એને મની બિલ કન્સિડર કરીને મોકલવામાં આવે છે. તો યોગ્ય નથી. તો એને લઈને સુપ્રીમ કોર્ટે ફાઇનલી કીધું છે મની બિલની અંદર વ્યાખ્યા કરવામાં આવશે અને નિયમ નક્કી કરવામાં આવશે, નહીં તો આનો મિસયુઝ થશે. ઇન શોર્ટ, તો મિસયુઝ અટકાવવા માટે વ્યવસ્થા કરેલી છે. યુપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આપણે ઘણી વખત જોઈએ છીએ, વિદ્યાર્થીઓ 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષ સુધી તૈયારી કરતા હોય છે, મલ્ટિપલ એટેમ્પ આપતા હોય છે અને સફળ નથી થતા હોતા. તો એવામાં વિદ્યાર્થીઓને ઘણા બધું પ્રેશર સહન કરવું પડે છે. એક છે ફેમિલી પ્રેશર, બરાબર, ક્યારે જોબ મળશે. પછી એક આવશે પીર પ્રેશર. પીર મતલબમાં એક સાથે, મતલબ બે મિત્રમાં કોઈ એક પાસ થઈ ગયું નહીં, કોઈ ભાઈ બહેન હોય એ પાસ થઈ ગયું, તમે ન થયા. અને બીજું સેલ્ફ પ્રેશર, પોતાના ઉપર કે ભાઈ હું એટલા ટાઈમથી મહેનત કરું છું, સફળ નથી થતું. સૌથી વધારે જે અઘરું છે મારા મતે એ છે લોનલીનેસ, એકાત્મ, બરાબર, ડિપ્રેશનનું મેઇન કારણ મેન્ટલ પ્રેશરને લીધે. તો વિદ્યાર્થી આની ઉપર હું એક ડિટેલ વિડીયો ઇન્ફોર્મેશન બનાવી કે એવી કઈ રીતે તૈયારી કરી શકાય કે જેથી વિદ્યાર્થી ઉપર જે તૈયારી કરતા હોય યુપીએસસી કે જીપીએસસી, વિદ્યાર્થી ઉપર પ્રેશર ન હોય. બહુ જલ્દી આ માહિતી આવતીકાલ અથવા પરમ દિવસે યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે. તો એ ખાસ તમે જોજો અને તમને વધારે હેલ્પફુલ થશે. આગળ વધીએ. હવે અહીંયા એક ઇન્ફોર્મેશન આપેલી છે ક્લાઉડ બસ માટે. આ મોસ્ટ એમપી છે. આને લઈને ઘણા બધા ફિલિમ્સ મેઇન્સ ક્વેશ્ચન બની શકે છે ફોર ડિઝાસ્ટર. એમાં ક્લાઉડ બસની વ્યાખ્યા. ક્લાઉડ બસ આપણે ગુજરાતી ખબર છે આપણને વાદળ ફાટું થાય છે, પણ એની એક્ઝેક્ટ ડેફિનેશન શું છે તો 100 mm રેનફોલ ઇન 1 hour, મતલબ 75 to 78 mm 1 કલાક કરતા વધારે વરસાદ પડે તો પણ આપણે એને ક્લાઉડ બસમાં જઈએ છીએ. આનાથી મેઇન પ્રોબ્લેમ શું થાય છે કે ભાઈ બહુ મોટું પાણીનો જથ્થો આવે છે અને હાઈ એલ્ટિટ્યુડ ઉપર હોય તો પાણી જ્યારે નીચે આવશે
ત્યારે એકલું નીચે નહીં આવે, પોતાની સાથે પથ્થરો મલબો લઈને આવશે. તો નીચાણમાં જેટલા પણ કન્સ્ટ્રક્શન હશે એ તૂટી પડશે. તો એક આ ડિઝાસ્ટરનું સ્વરૂપ ધારણ કરી લેશે. આના ઓલરેડી ઉપાય આપણે લાસ્ટ જે વાયનાડ વાળો જે ઇન્સિડન્ટ થયો છે, કેરેલા વાળો વધારે અતિ વરસાદના કેસમાં, એની ઉપર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પૂજા ખેડકરજીને આઈએસ પદ ઉપરથી દૂર કરી દીધા છે ને એની બેલે ગ્રાન્ટ કરી નથી, કારણ કે એને જે ઇન્ફોર્મેશન સેટ કરી છે ઓબીસી, ઓકે, એ પણ યોગ્ય નથી, નામવાળી પણ ઇન્ફોર્મેશન, અને જે એમને કેટેગરી પણ આપેલી છે એ પણ નથી. મતલબ પેલા વિઝ્યુઅલ ડિસેબલ હતા, અત્યારે એને મલ્ટી ડિસિપ્લિનરીમાં એપ્લાય કર્યું છે, બધું ખોટું છે. તો એ ફાઇનલ સાબિત થઈ જશે. હવે રાજ્ય જે છે એફસીઆઈ ને લઈને અપડેટ આપેલી છે સેન્ટ્રલ ગવર્મેન્ટે. આખો ઇન્સિડન્ટ શું છે પેલા શોર્ટમાં સમજી જાઓ, પછી તમને બધી અંદર વધારે ડિટેલ કરાવું. તો પેલા કેવું હતું, સેન્ટરે હતી એક લિમિટ લગાડી હતી રાજ્ય માટે કે સ્ટેટ એફસીઆઈ પાસેથી એક લિમિટેડ જથ્થો જ પરચેસ કરી શકશે. અપર લિમિટ હતી, અપર સીલિંગ હતી, એનાથી વધારે નહીં. ઘઉં ચોખા એક લિમિટ હશે ત્યાં સુધી પરચેસ કરી શકશે. ઓપન માર્કેટ જે સેલ સ્કીમ હશે એના દ્વારા, શોર્ટ ફોર્મમાં એને આપણે કહીશું OMSS. હવે બેઝિકલી સેન્ટ્રલ ગવર્મેન્ટે અપર જે સીલિંગ હતી, લિમિટ હતી, એ હટાવી દીધી છે. સેન્ટર પાસે સ્ટેટ ગમે એટલો જથ્થો લઈ શકશે એફસીઆઈ પાસેથી. વાય? તો વરસાદ સારો પડશે, પ્રોડક્શન સારું થશે, તો જે જૂનો સ્ટોક છે ક્લિયર થઈ જાય, નવો સ્ટોક ભરી શકે એટલી જગ્યા થઈ જાય. બફર સ્ટોક હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે, માની લો કોઈ વસ્તુની અપૂર્તિ થઈ જાય, તો એવા સ્થિતિની અંદર સેન્ટરે પોતાની પાસે જે બફર સ્ટોક હોય અવેલેબલ કરાવતું હોય છે. તો એ બફર સ્ટોક યુઝ થઈ જાય, નવો સ્ટોક રિફિલ થઈ જાય, એની વ્યવસ્થા. એફસીઆઈ ની સ્થાપના આપણે 1965માં કરી હતી, અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ છે. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટ કરે છે ઘઉં ચોખા કે અન્ય કોઈ પણ, એ એફસીઆઈ ના ગોડાઉનમાં રાખવામાં આવે છે. અને એફસીઆઈ એનું પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આખા ભારતમાં જે સરકારી ભાવે અનાજ વિતરણ કરે છે એની અંદર કામ કરે છે, અને જથ્થો પણ સાચવી રાખે છે કે કોઈ વખત બફર સ્ટોક લાવવાની જરૂર પડે તો અવેલેબલ કરાવી શકે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ની અંતર્ગત ઘણા બધાને આપણે લોકડાઉનમાં તો ફ્રીમાં આપવામાં આવ્યું હતું, પછી પણ ઘણા બધા લોકોને હજી પણ એનો બેનિફિટ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે તમામ જે ઇન્ફોર્મેશન હતી 1 અને 2 ઓગસ્ટ વાળી અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું બધી માહિતીમાં તમને ખ્યાલ આવ્યો હશે. થોડીક ઇન્ફોર્મેશન આપણે શોર્ટમાં જોઈ, અને આ બેઝિકલી જે આ ટોપિક છે જીએસ પેપર 3 ઇકોનોમી અને જીએસ પેપર 2 પોલિટી માટે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એની અંદર કવર થશે સોશિયલ વેલફેર સ્કીમ. અને કોઈ પણ મતલબમાં તમને ના સમજાણું હોય, ડાઉટ હોય, તો પણ તમે કમેન્ટ કરજો. અને આ રેગ્યુલર સમજવા માટે થોડોક તમે બેઝિક ઇન્ફોર્મેશન સમજવા માટે ડેલી કરંટ અફેર એનાલિસિસ ઓન ટાઈમ જોશો તો તમને વધારે બેનિફિટ મળશે. આપણે બહુ ઓછા ટાઈમમાં હું જે અગત્યની ન્યૂઝ હશે એની ચર્ચા તમારી સાથે કરી લઉં છું, અને ઇઝીલી સમજાય એટલે આપણે ગુજરાતીમાં ચર્ચા જોઈએ છીએ. તો ખાસ માહિતીને લાઈક કરજો, તમારી પ્રેઝન્સ કમેન્ટ કરજો, અને તમારા અન્ય મિત્રો એને સુધી આ માહિતીને શેર કરજો. અને રેગ્યુલર અપડેટ માટે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને એપ્લિકેશનમાં પણ તમે પોલિટી અને જે કરંટ અફેરના ફ્રી લેક્ચર જોઈ શકો છો, તો ડાઉનલોડ કરજો. એની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.